આ રાજનૈતિક રીતે શિષ્ટ નથી. એક એવો દેશ છે જ્યાંની અડધી માનવ વસ્તી બીજી અડધી વસ્તી પર સૌથી ભયાનક જુલમ ગુજારી રહી છે. એટલે બીજા અડધા ભાગ માટે તેઓ કહે છે કે તમે એમને મારો પણ ધ્યાન રાખો કે કોઈ હાડકાં ના તૂટે. મારો એમને, પણ શરત એ કે જખમ બહારથી દેખાવો ના જોઈએ. ઓહ, આ યાદી બહુ ભયાનક છે. શું શું કરવામાં આવ્યું છે. અનેક મહિલાઓ કોઈ પણ સારવાર વગર મરી રહી છે કારણ કે ત્યાં કોઈ ડૉક્ટર જ નથી અને પુરુષ ડૉક્ટરોને મહિલા દર્દીઓને તપાસવાની પરવાનગી નથી. ખાસ કરીને જ્યારે સ્ત્રી રોગના કેસ હોય. કોઈ શાળા નહીં, હોસ્પિટલ નહીં, જાહેર સ્થળો નહીં, કાંઈ જ નહીં. મને નથી લાગતું કે આને જીવન કહી શકાય. આવા જીવન કરતાં તો ક્રાંતિ વધારે સારી છે. અને અફઘાનિસ્તાનની મહિલાઓ ઈરાનના પાડોશીઓ પાસેથી શીખી શકે છે. સરસ પ્રદર્શન. ઈરાનમાં જે દેખાય છે તે રાજનૈતિક રીતે ભલે સારું ના લાગે, ચોક્કસપણે નહીં, પણ હું જાણવા માંગુ છું, શું કોઈ વિકલ્પ છે? શું કોઈ રસ્તો છે? ઉપાય શું છે? અને આ બધું ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાના નામે કરવામાં આવી રહ્યું છે. એટલે જુલમ કરનારો આ અડધો ભાગ ક્યારેય નમતું નહીં જોખે.